શું કરો છો? અત્યારે જો કંટોલા સુધારવાનું કામ હાલે છે ને લાવ્યા છીએ મારા પપ્પાને ત્યાંથી. હેલો એવરીવન, કેમ છો? બધા મજામાં? જય દ્વારકાધીશ. અને હું છે ને અમ્મીને લઈ ગઈ હતી બાળ મંદિરે. મેં કીધું રાખીએ તો કદાચ થોડા દિવસમાં એવાય થાય, પણ એ બેને કીધું કે 3 વર્ષ નથી થયા ને તો હમણાં નહીં, કેમ કે હજી બહુ સમજણું ન થાય એટલે પછી એમને તે બીજા બાળકો હોય તો પછી રાખવામાં કેવરાવે, કેમ કે હજી 3 વર્ષ સિવાય તો એમ નાનું પડે છોકરું. એટલે એ બેને કીધું કે કદાચ 3 વર્ષમાં મહિનો વાર હોય ને ત્યારે લાવજો, એટલે કે મારે એને બહુ હાંસવામાં બહુ તકલીફ ન રહે, કેમ કે બીજા બાળકો હોય તો પછી બેન પાસે અત્યારે બાળ મંદિરમાં એકલા જ છે તો હાંસવામાં કેવરાવે, એટલે પછી અમે જો અત્યારે આવતા રહ્યા પાછા. અને અત્યારે બેન રમે છે. જો આ રમકડા લાવી દીધા ને એટલે આમાં જો બધું, ને આ પાર્ટી છે હમણાં પરમ દિવસે બગદાણા ગયા ને, જોવા દે વિડીયોમાં બતાવવું પડે ને. જો આ પાર્ટી લાવ્યા ને તો એમાં આ બધા નાખ્યા કરે ને રમે છે અત્યારે. તો આવીને હવે બેન રમવા રહ્યા. એ લાવ્યા હતા મોઢામાં ન નાખે, કાઢી નાખો, કાઢી નાખો, કાઢી નાખો. અત્યારે જો કંટોલા સુધારવાનું કામ હાલે છે ને લાવ્યા છીએ મારા પપ્પાને ત્યાંથી. તો થોડા કમ થતા ને વાડીએથી લાવ્યા મારા મમ્મી, તો પછી જો એ કે તું લેતી જા, એટલે તો પછી એટલું એને કંઈ ઘરે કાંઈ બધાને થાય નહીં. તો અમે તો 2 જણા રહ્યા એટલે આમાં ટમેટું ને એવું નાખીને એટલે એટલું થઈ રહે. તો પછી જો ત્યાંથી લેતા આવ્યા અને હવે જો કાપવાના છે, ઝીણું સુધારવાનું છે. તો પહેલાં શીરું કરી નાખી, કેમ કે અમુકમાં બી હોય ને તો પછી જો આવી રીતે કાઢવા પડે. જો આવી રીતે, કેમ કે બી સહેજ આમ કઠણ થઈ જાય ને એટલે મને ભાવે નહીં, એટલે પછી જો કૂણા હોય એને રાખ્યા છે. જો આમાં હાવ કૂણું હોય બી, એટલે જો આ રાખ્યા છે. બાકી કડક હતા ને એમાંથી કાઢી નાખ્યા. અને અમારા બેન જો અત્યારે લાડવો, ધાબાનો લાડવો, ચૂરમાનો લાડવો અને સેવ ખાઈ ગયા, અને સેવ ભજીયા, સિંગ ભજીયા એવું ખાય છે અત્યારે. તો કે ભૂખ લાગી, મેં કીધું લ્યો ખાઈ લો. મેં અહીંયા લાડવો ખાધો ને કાલે ગયા હતા ને તો ત્યાંથી જો ધાબાના લાડવા અને સેવ ને એવું બધું લાવ્યા હતા, આ સુરમાના લાડવા. તો હવે જો ખાઈ છીએ અને શાક સુધારતી જાઉં છું. અને વાગી ગયા છે અત્યારે 12:15. તો હવે જો રસોઈ બનાવવાનું શરૂ કરવું છે. ત્યારે જો બેસી ગઈ છું લસણ ફોલવા. અને લસણ ફોલવાનું હોય ને એટલે મારે નખ ન રહીને એટલે મારે જો ચાકુ એ કરીને સુધારવું પડે. મારે નખ એવા પ્રકારના છે ને કે રે નહીં, એના મેળે છે ને તૂટી જાય તો ચીરાઈ જાય. આપણે કપડાને એવું ધોઈ લે ખૂણા પડી જાય ને એને લીધે, તો પછી લસણ કાંઈ સરખું ફોલાય નહીં, એટલે મારે ચાકુ એ કરીને ફોલવાનું રહે. અને આમ લસણવાળું મરચું ખૂટી ગયું હતું તો મેં કીધું લાવવા જાય અત્યારે આવને સૂતી છે ને ત્યાં ફોલી નાખું. અને અમારે છે ને શાકમાં ક્યારેક કોરું મરચું ન નાખવાનું, એમાં લસણવાળું ભેળવીને નાખી. ક્યારેય અમે અત્યાર સુધીમાં ક્યારેય કોરું મરચાંનું શાક નહીં બનાવ્યું, તો ટેવ પડી ગયા ને એટલે કોરું મરચું ન ભાવે, એટલે થોડુંક ક્યારેક એવું ઉતાળ હોય ને તે કરવું પડે. અને આજે છે ને હુવામાં કંઈ બપોરે કંઈ બહુ મજા ન આવી, તો કંઈ હોતી નહોતી. પછી ઘણું કામ કરી નાખ્યું. મગ ચાળવાના હતા તો મગ ચાળી નાખ્યા, કેમ કે હું છે ને મગ રાખું ઘણા, પણ એ છે ને બધા પૈણામાં રાખવાના હોય, તો પૈણામાંથી પછી ચાળીને જેટલા જોવે ને એટલા થોડા બહાર કાઢી રાખું, મહિના હાલે ને એટલા. બાકી બીજા બધા પૈણામાં રાખું જેથી કરીને મટકા ન પડે. તો એવું બધું હતું કામ, એ બધું પતાવ્યું. અને હવે પછી કીધું લસણ ફોલું, ત્યાં સુધીમાં હવે અવની બેન કદાચ જાગી જ જશે. તો અવની જાગી રહી ત્યાં સુધીમાં લસણ ફોલે ને તો પછી ભેળવી નાખીશ નિરાતે. અને થોડાક મગ હારા કરવાના હતા તો એ થોડાક પડ્યા હતા, મેં કીધું લાઈવ કરી નાખું. ને અત્યારમાં જો એટલું બધું કામ પતાવી દીધું.
અને હવે જો ખાલી લસણ ફોલી અને મરચાંવાળું કરવાનું બાકી રહેશે. તો હવે એ કામ પતાવી દઈ અને ત્યાં તો સુધીમાં તો કદાચ સાંજ પડી જાય છે. શું કરો છો? શું કરો છો? મારા બેનને છે ને જ્યારે મરચું ભેળું ને ત્યારે પહેલાં એને ખાંડવા જવા. એટલો બધો ખાંડવાનો શોખ કે હાવ નાની હતી ને ત્યારે મેં એક શોર્ટ વિડીયો મૂકેલો, તો ત્યારે એને ખાંડતી. દસ તો એટલો વજનવાળો છે ને તોય જઈએ એને રબળ કરે. ખબર નહીં પણ એને કેટલું ગમે છે એ નથી સમજાતું. ને અત્યારે વાતાવરણ જોયું આંચ પડવા આવી ગયું ને એવું લાગે છે, પણ એવું નથી. વાદળા છે વધારે, વરસાદ અંધાર્યો છે પણ હજી ક્યાં આવતો નથી. જો વાદળાને લીધે એમ લાગે કે આંચ પડવા આવી ગઈ છે. અત્યારે વાગ્યા છે સાંજના 6 અને જો અત્યારે વરસાદ શરૂ થઈ ગયો છે. તો આની પહેલાં જો અમે વાદળાને બતાવ્યું એનું જ હતું બધું. તો અત્યારે જો મસ્ત મજાનો વરસાદ અમને શરૂ થઈ ગયો છે અને પવન હતો ને તે અહીંયા સુધી વાસટ આવી ગઈ, પણ પાછું અંધારું બેગ વધારે થઈ ગયું ને તો પાછો દરવાજો ખોલી નાખ્યો. અને હવે જો અવની બેનને બાળ મંદિરે તો ના પાડી, નહીંતર તો રોજ જવાનું થાત, પણ એને કીધું કે હમણાં નહીં એમ, કેમ કે હજી થોડીક નાની પડે ને તો પછી એની હાંસવામાં કેવરાવે, તો પછી ખોટા આપણું બાળક છે એટલે પછી આપણે જ હાંસવાનું રહીએ ને, તો હું આપણે કંઈ હાંસવા માટે તો ન મૂકવા જતા હોય. પણ એને એમ થાય કે આ લોકો હાંસવા માટે અમારે ત્યાં મૂકી જાય, પણ આપણને એમ હોય કે થોડું ઘણું બહાર રહે તો છોકરા હારે રહેતા શીખી જાય. અને પણ હવે 3 વર્ષ થાય પછી કીધું તો પછી કંઈ વાંધો નહીં. હવે 3 વર્ષની થાય ને પછી મૂકશું અમે, તે 2.5 વર્ષની તો થઈ ગઈ હવે. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ ખાસ કરીને કોમેન્ટ કરજો, અને મળશું હવે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો, બાય.